બાકી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ ડૉક્ટર જીવરાજ મહેતા પ્રાથમિક શાળા નંબર 89B છે. આજે માતૃભાષા દિવસ વિશે હું તમને કહીશ. આપણા જીવનમાં માત્ર ભાષાનું શું મહત્વ છે તે જણાવીશ. આંખ કહું કે હૃદય કહું, આંખ કહું કે હૃદય કહું કે પછી કહું રેવા દાટી, મુझને કહે એવી માતૃભાષા તુમારી. કહેવાય છે ને કે જેવી રીતે ધબકારા વિના હૃદય ન ચાલી શકે, એવી જ રીતે માતૃભાષા વિના જીવન ન ચાલી શકે. તમે કલ્પના તો કરી જુઓ કે તમારા જન્મ પછી જો તમને તમારી માતૃભાષા ન મળી હોય તો તમે અત્યારે જે જીવી રહ્યા છો તે જીવી શકો જી નહીં. જોડું સમાજથી કે જોડું માતૃભૂમિથી સૌને માન આપતી એવી માતૃભાષા તુમારી. આપણે જ્યારે માતૃભાષા બોલીએ છીએ ને ત્યારે તેના એક એક શબ્દમાં અપનાપનું અનુભવાય છે, દેશ પ્રત્યે ગૌરવ અનુભવાય છે. અરે મમ્મીના પ્રેમ અને મમ્મીનો ઠપકા ખાવાનો અનુભવ અન્ય ભાષામાં ક્યારેય ન થાય. સપના અને વિચારો અન્ય ભાષામાં ક્યારેય ન થાય. કહું છું કે બાળક જે ભાષામાં બોલે છે આપણે તે જ ભાષામાં તેને શિક્ષણ આપવું જોઈએ. આપણે માઉન્ટ એવરેસ્ટ પર્વત સર પર નહીં લઈએ ને તો પણ ચાલશે, પણ આપણે જે ભૂમિ પર જન્મ લીધો છે તેનું અહીં તો ના જ કરીએ, કમસે કમ તેની લાજ તો રાખીએ. આજે મારી વાત કોઈને સમજાણી હોય કે ન સમજાણી હોય, આજે મારી વાત કોઈને સમજાણી હોય કે ન સમજાણી હોય, તે કોઈ પણ હોઈ શકે, પરંતુ એક ગુજરાતી તો નહીં જતું.